આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. છોકરીઓ ઘેર જતી રહેવાની પાછળ પછી આપણે તકલીફ પડે એના હિસાબે. સાચી વાત. ઓલું શું છે, જે મળે લઈ લો તો હાલે એમ, બરાબર ને? હા. કાંઈ વાંધો નહીં, તમારા જોગું ક્યાં કહેશે તો આપણે. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો. હા બોલો. આપણે પ્રહલાદભાઈ બોલું અમદાવાદથી. કોણ બોલો? પ્રહલાદભાઈ. બોલો પ્રહલાદભાઈ. આપણે લગ્ન માટે પૂછવા માટે. પૂછો. અમારું ગામ આપણે સુરેન્દ્રનગર જિલ્લાનું મોટી મજેઠી છે. અહીં અમદાવાદ રહીએ અને લગ્ન 2 વાર થઈ ગયેલા. પહેલી છોકરી આઉટલાઈન હતી એટલે એ છૂટું કરી દીધું હતું અને જે બીજું કર્યું એ એક્સપાયર થઈ ગયેલા. એની 2 છોકરી છે અને મિસ્ત્રી કામ કરું છું. આપણે એક વાર વાત થઈ હતી કે નહીં? ના, નથી થયેલી. પ્રહલાદભાઈ ગણેશભાઈ પંચાલ મારું નામ. મેલો છે વિડીયો યુટ્યુબમાં? હા, મૂકજો, વાંધો નહીં. આ તમારો વોટ્સએપ નંબર છે? હા, વોટ્સઅપ નંબર. નંબર બોલતા ફાવશે? નંબર 99 138 137 બોલો તો નામ આખું. પ્રહલાદભાઈ પંચાલ પ્રહલાદભાઈ ગણેશભાઈ, એટલે મિસ્ત્રીમાં આવીએ. પંચાલ. ક્યાં રહેવાનું? ક્યાં અત્યારે રણછોડરાય નગર, ચાંદલોડિયા, અમદાવાદ. કામ શું કરો? કામ મિસ્ત્રી કામ. મિસ્ત્રી કામ. કેટલા કમાવો છો? 2 છોકરીઓ હે ખાલી. કમાણી કેટલી થાય તમારે? હું હાજરી ઉપર જઉં. એટલે કેટલા પૈસા તો આપતા હશે કે નથી આપતા કોઈ? હા, 20,000 જેવું. હા, એમ હું પૈસાનું પૂછું તો બીજી વાતો કરો. 20,000. કેટલા પરિવારમાં કોણ કોણ? મમ્મી હે અને ભાઈ છે એ અલગ રહે. મારી જોડે હું, મારી મમ્મી, કાકા ને મારી છોકરી. એક છોકરી મામાને ઘેર રહે. કાકા હોત છે? હા, કાકા છે ને. એના લગ્ન જ થયા? લગ્ન થયેલા હતા પછી ભાગી ગયેલા કાકી. હવે ઉંમર થઈ ગયેલી. કાકી વહી ગઈ? હા. કાકી ભાગી ગઈ, બરાબર. એટલે તમારી હાથે છે ને? હા. અને તમારે શું થયું? મારે પેલું હતું એ આઉટલાઈન હતી એટલે એ છૂટું કરી દીધું હતું. બીજી એક્સપાયર થઈ ગયેલી. એ ક્યારે થયો હતા લગ્ન તમારા? એ મારે બીજું થયું એ 2011 પેલું થયું ક્યારે? પેલું તો 2005 2005 એ કેટલો ટાઈમ રોકાણી હતી? એ તો વર્ષે નહીં પૂરું. 1 વર્ષ રોકાણી પછી? પછી આપણને એવું લાગ્યું કે નહીં આપડા લાયક એટલે છૂટું કરી દીધું. એટલે બીજા સાથે વહી ગઈ કે એવી રીતે એવું થયું કઈ? ના, ડિવોર્સ કરી દીધા હતા. ના, એટલે બીજા સંબંધો તો એમ તો કીધું તમે કઈક? હા. બરાબર. 1 વર્ષમાં જ એમ ને? હા.
પછી બીજામાં શું થયું? બીજામાં એ ડિલિવરી વખતે કઈ સરે ગરમી ને તાવ ને એવું બધું હતું, એમાં એક્સપાયર થઈ ગયું. હે એનો લગ્ન ક્યારે થયા હતા? એ 2011 માં 2014 માં ઓફ થઈ ગયું. 2011 માં લગ્ન થયા હા, અને 14 માં છૂટું થઈ ગયું એમ ને? અરે એ ઉતરી ગયું. એક્સપાયર થઈ ગયું. હમ એની 2 છોકરીઓ છે અત્યારે, એમ. એક 8મું ભણે ને એક 7મું ભણે. હમ. બરાબર. એમ નહીં તો તમે આટલી બધી રાહ કેમ જોઈ? હા, આવું તો મને ખબર નથી. આ તો ગામડે ગયો ને એટલે મને કે આ રીતે છે, કે મને કે વાત કરજે તું, એટલે પછી મને ખબર પડી. હે અને કુટુંબમાં કોઈ આગળ થઈને ચાલે એવું નથી. પપ્પા એક્સપાયર થઈ ગયા ગઈ સાલમાં, 2024 માં. એટલે કુટુંબમાં કોઈ આગળ થતું નથી, એટલે જલ્દી નહીં થતું. ભાઈ છે, ભાઈ અલગ રહે, એમ છોકરી ને ભાઈ ના ઘેર થી. તમારી ઉંમર કેટલી થઈ? મારા 45, 3/11/80. મકાન આપણે ઘરના? જોડે કદાચ છોકરો એકાદો આવતો હોય તો ચાલે, 5-7 વર્ષનો કેવી રીતે. હે અને કદાચ છોકરા નો થાય એવું હોય તો ચાલે, ખાલી છોકરો કદાચ જોડે આવતો હોય ને તો ચાલે. તમતા હે મકાન ઘરના છે? મકાન ઘરનું, ગામડે ઘરનું મકાન ને અહીંયા ઘરનું. તો હવે આમ હેમાં કરવાની ગણતરી? હા, બને ત્યાં સુધી મિસ્ત્રીમાં મળે તો મિસ્ત્રીમાં, નક બીજું ચાલે. બીજું કોઈ પણ હાલે એમ ને? હા, કોઈ પણ જ્ઞાતિ? કોઈ પણ, એટલે આ દેવી પૂજક છે, પછી આ વાલ્મીકી છે, થોડુંક પેલું થાય. પછી મારી છોકરીઓનું કરવું હોય તો લોચા પડે ને. હે વાલ્મીકી અને હા, દેવી પૂજક. ઈ બે નો હાલે એમ ને? હા, બરોબર. બાકી બધા હાલે એમ ને? બાકી બીજું ચાલશે. એમ નહીં, હવે તમારે 2 વાર તો તમારું થઈ ગયું, તો હજી તમારે જ્ઞાતિ બાદ તમને નડે રાખે છે? પછી આ મારી છોકરીઓનું કરવું હોય તો છોકરીઓનું જલ્દી થાય નહીં કે બીજી ને દલિત માં લાયો અને વાલ્મીકી લાયો, દેવી પૂજક લાયો, એ તકલીફ પડે. એવું? છોકરીઓને થતા પછી વાર લાગે મારે. એવું? નક મને શું વાંધો. હે હવે 45 તો વહી ગયા છે. હવે કેવી રીતે તમને તમારું અનુકૂળ પાત્ર તો મળે ને? મળે તો કરવાનું, ન મળે તો પછી જેમ છે એમ છે જ આપડે. એમ કે પાછળ આપડે જિંદગીમાં છોકરીઓ ઘેર જતી રહેવાની, પાછળ પછી આપડે તકલીફ પડે એના હિસાબે. સાચી વાત. ઓલું શું જે મળે લઈ લો તો હાલે એમ, બરાબર ને? હા, કાંઈ વાંધો નહીં. તમારા છોકરું ક્યાં કહેશે તો આપણે ધ્યાનમાં વાંધો રાખશું. અત્યારે યુટ્યુબ માં મેલ દેવું, બરાબર ને? હા, વાંધો નહીં. તમારો ફોટો તમે મોકલી દીધો લાગે છે મને. હા, મોકલેલો. હા, નંબર ઉપરથી ફોટો ના બાયોડેટા એ રીતનો હે મારે. તમારે બહુ ઉતાવળ હતી, બરાબર ને? એટલે પેલા મોકલી દીધું. ના, 1-2 વાર મેં ફોન કર્યો તો પછી એંગેજ આવે ને એવું થતું હતું, એટલે પછી અત્યારે યાદ આવી ગયો તો અત્યારે કર્યો પાછો. અત્યારે મેળ આવી ગયો એમ ને? હા, હા, તો ક્યારેક ફ્રી હોય તો ઉપડી જાય, બાકી તો વાર પણ લાગે, બરાબર ને? હા. એવું હવે થાય. અમારે ગામડે ગયો તો ને, અમારે બાજુ મુસલમાન રહે, મને કે આમને વાત કરજે, કદાચ એમને ક્યાંય ધ્યાનમાં હોય તો બતાવે. એટલે એ ભાઈ મારામાં જ નતું આવતું આ વિડીયો ને. નથી આવતું? પછી મેં જોયું ને, એટલે અત્યારે તો આવે, અત્યારે તો હું રોજ જોઉં. હા, તમે જીવન સાથી લખો તોય આવી જાય તમારે. હા, હિતેશભાઈ નું આવે છે ને તમારું આવે. હા, બરાબર. સાચી વાત છે. વિડીયો જોવા માટે કદાચ નો આવતો હોય ને તો ઉપર જીવન સાથી 3 એવું લખો ને, હા, એટલે આવી જાય વિડીયો, બરાબર ને? બધા વિડીયો જોવા મળે એમ.
બરાબર ને? હવે તો જોવો છો ને વિડીયો તમે? હા વિડીયો તો જોઉં. હે, કાંઈ વાંધો નહીં, હાલો મેલ દેવો આપણે યુટ્યુબમાં. હા વાંધો નહીં. ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો